ઓમ નમઃ શિવાય। આજે આપણે સૌ જાણીશું કે ભગવાન શિવને પ્રિય એવું બિલીપત્ર ક્યારે તોડવું અને ક્યારે ન તોડવું જોઈએ। તો ન તોડવાની તિથિઓ બતાવેલી છે કે ચતુર્થી, અષ્ટમી, નવમી અને ચતુર્દશી આટલી તિથિ અને સાથે સાથે અમાસના દિવસે અને સોમવારે અને સંક્રાંતિ વેળાએ બિલીપત્ર છે ને તોડી શકાતું નથી। પરંતુ ભગવાન શિવની પૂજા કરવી જ હોય, આવશ્યકતા હોય, પૂજા કરવી જ છે તો અગાઉથી બિલીપત્રને ચૂંટી અને તૈયાર રાખવા। અને બિલીપત્ર વિશે તો એવું લખેલું છે કે એકનો એક બિલીપત્ર 10 રાત્રિ સુધી બિલીપત્ર છે એ નૈવ પર્યુષિતા ભવે। એ 10 રાત્રિ સુધી એકનો એક બિલીપત્ર વારંવાર ભગવાન શિવ ઉપરથી નિર્માલ્ય મુદ્રાથી ઉતારી એને પ્રક્ષાલ્ય કરી અને ફરીવાર પુનઃ પૂજયે, પુનઃ ભગવાન શિવ પર એ બિલીપત્રને આપણે ચડાવી શકીએ છીએ। ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલવમ શિવાર્પણમ। ભગવાન શિવ આપનું કલ્યાણ કરે। અસ્તુ।